તો હેલો ગાઈઝ, વેલકમ બેક છે તમારું મારા નવા વ્લોગમાં. તો તમારું સ્વાગત છે મારા એક બીજા વ્લોગમાં. એક વ્લોગ બનાવી નાખો, આ બીજો વ્લોગ છે. તો આ વ્લોગમાં જોઈ આજુબાજુનો નજારો. હું રહું છું કઈ જગ્યાએ ઈ તો નહી કઉ, પણ આપણે જોઈ આજુબાજુ શું છે. આજુબાજુના નજારા જોઈ. આજુ બાજુ છે મોટા નહી પેલા ટાવર છે. સીધો વિન્ડમિલ માંથી પાવર આવે ઈ ડાયરેક્ટ આમાં આવે. આયાથી સબસ્ટેશન જાય ત્યાં 11 kV માં થાંભલામાં આવે. આજુબાજુ છે આયા બિલ્ડિંગ છે. આયા ઘરની જ બાજુમાં આયા છે નાનું તળાવ. ચોમાસામાં આખું ભરાઈ જાય, અત્યારે થોડુંક પાણી ઓછું છે. હામે છે બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડિંગ. આલી બાજુ છે વાડી ખેતર ખુલ્લી જગ્યા. આલી સાઈડ પણ ખુલ્લી મેદાન પટ આલી બાજુ સામે ઘર છે. અને આ તમને જો દેખાડું, આ છે ITI. આ છે ને આ ડિપ્લોમા, આ ITI. આટલી નજીક છે, અહીંથી જે ચાલીને જઈ શકું એટલી આગળ દૂરથી. બાકી આમ છે બધા ઘર મકાન. આપડે આવા આ એરિયામાં રહી છીએ આવા. આ આપડું ઘર છે. આજુબાજુ બિલ્ડિંગ ખુલ્લું પણ રાતે બહુ મજા આવે મેળી ઉપર સુવાની. તો હું તમને કેતો હતો એમ કે હું આવા કઈ એરિયામાં રહું છું જ્યાં હોવાની રાતે હોવાની એક નંબર મજા આવે. અહીંયા ઉપર મેળી ઉપર ટાઢો પવન આવતો હોય, હવાર પડે ટાઈટ હોય, મજા આવે. ધાબળા ઓઢીને પડ્યા હોય એની માસીને. ફૂલ મોજની મોજથી જ જિંદગી જીવવાની. ટેન્શન નહીં લેવાનું, ખોટું ટેન્શન ન લેતા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ. તો મળીએ આપણે બીજા વિડીયોમાં બીજા વ્લોગ સાથે. આજ માટે આટલું જ. બનાવતા રહેશું, તમને મળતા રહેશું. બાય બાય.